જય હો જય હો વાસાઉન્ડ હા જમાવટ ए हरि हरि गणपति गजानंद महाराज नो जय।
જલારામ બાપાનો જય. પણ સાહેબ જલારામ જયંતિ છે. હજી પેલી બાજુ જે રોડ પર ભાઈઓ જે ઊભા છે આજુબાજુના જે આપણા ફળિયામાં માતા બહેનો બધાને બાપ વિનંતી કે ભજનની શરૂઆત થવા જઈ રહી છે. બાપલિયાનો આજે જન્મદિવસ છે બાપાનો, અને એમાંય બૈણા ગામમાં બાપ આવો એક ઉમંગ, એક આનંદનો આવો પ્રસંગ હોય. કારણ કે કવિ એવું કહે છે કે આજ આનંદ આજ ઉછરણ આજ નેનોમાં ને સખી અમારે આંગણે આજ કંચન વરહે મેઘ. બાપ બાપ ઈ જન્મ જયંતિ નિમિત્તે બૈણા ગામમાં સાંઈ બાબા ભક્તો મંડળ મળીને, આવા સંતો મળીને, જલારામ બાપાના જે સેવકો મળીને સાહેબ આવો કાર્યક્રમ કરે છે ને આ બહુ મોટી વાત છે સાહેબ. કારણ કે જલારામ જયંતિ તો આજે ઘણા જગ્યાએ ઉજવાતી હોય, પણ અહીંયા અમે જે અહીંયા આવ્યા છે પતાંગણમાં જે જગ્યાએ બાપાનો ફોટો જોયો, અંગ્રેજો વખતનો આ ફોટો છે સાહેબ. અંગ્રેજોએ તે વખતના સમયમાં પાડ્યો હતો આ બાપાનો ફોટો, ઓરિજિનલ છે. એટલે આ ફોટાને જોઈને મને ખૂબ ગૌરવ થયો, ખૂબ આનંદ થયો સાહેબ કે બાપાના અહીંયા પણ ઘણા બધા આવા સેવકો છે કે જે બાપાને ખૂબ માને છે સાહેબ. પણ એકવાર અમારા અરવિંદભાઈ માટે જોરદાર તાળીથી વધાવો સાહેબ. આપણા બારિયા તાલુકાનું ધાનપુરના આખા દાહોદ જિલ્લાનું સાહેબ ગૌરવ છે. કારણ કે ગૌરવ એ માટે કહેવાય કે સાહેબ એનામાં મતભેદ નથી, તારું મારું નથી. કારણ કે બધા એ કલાકારોને લઈને ચાલવા વાળો માણસ છે. અહીંયા તમે કાર્યક્રમ આપ્યો, ધારતા તો એમનામાં તાકાત છે સાહેબ ગાવાની, પણ મને બોલાયો કે ભાઈ તમારી જરૂર છે, તમારે અહીંયા આવવાનું છે, મારી સાથે પ્રોગ્રામ કરવાનો છે. એટલે એકવાર ફરી અરવિંદભાઈ માટે એમનો આભાર પણ માનું છું. બધાએ તાળી દિલથી વગાવો, કારણ કે બધા અહીંયા સગા સંબંધી છે, બધા સારા માણસો છે, અને એ તો જોતા જ ખ્યાલ આવે કે ક્યાં કેવું હોય. અને બીજા અમારા પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં સાહેબ આપણા ઘણા સંતવાણી આરાધક આપણા લક્ષ્મણ બાપા થઈ ગયા, દુનિયામાં નથી, અનેક ભજનો છોડી ગયા છે. એમની સાથે પણ સંગતમાં બેન્જો અનેક વાર કર્યો છે. એવા સાહેબ આપણું ગૌરવ કહીએ તો દિનેશભાઈ ઠાકોર માટે જોરદાર તાળી ફિદાવો સાહેબ. સાહેબ તાળી મારો. બહેકો બહેકો તો ऐसे बहको कि बहारों को होश आ जाए. बहको बहको तो ऐसे बहको कि बहारों को होश आ जाए. दोस्तों तालियां ऐसी बजाओ कि कलाकारों को जोश आ जाए, कलाकारों को जोश आ जाए. साहेब કોઈ કલાકાર પૈસાના ભૂખ્યા નથી સાહેબ, માત્ર ને માત્ર તમારા પ્રેમના ભૂખ્યા છે સાહેબ. કલાકાર ખાલી પ્રેમનો ભૂખ્યો હોય, પૈસાનો ક્યારેય ભૂખ્યો ના હોય સાહેબ. અને સાથે અમારા તબલાની જે મોજ કરાવી રહ્યા છે અમારા કનૈયાલાલ ભાઈ માટે પણ જોરદાર તાળી ફેદાવો. સાથે અમારે આ જીગાભાઈ પેડમાં છે, એમને જોરદાર તાળી ફેદાવો. કઈ લઈને ગયો મને પૂછે, કોઈ પણ બાપ હોય સાહેબ, દીકરી દેવાની હોય ને એટલે કોઈ પણ ધંધો પૂછે, વ્યવસાય પૂછે, એમને એમ ડાયરેક્ટ દીકરી ન દે સાહેબ. એનું જોવે, ઘર બાર જોવે, માણસ જોવે, વ્યવસાય જોવે, છોકરો શું કરે છે એ જોવે. બે જગ્યાએ હગાઈ લઈને ગયો, લો હકીકત વાત છે. બે જગ્યાએ હગાઈ લઈને ગયો, મને પૂછે છોકરો ધંધો શું કરે, મેં કીધું મંજીરા વગાડે. એટલે મંજીરાનો ખૂબ સારો માણીગઢ છે, ખૂબ સારું નામ છે. રાજેશભાઈ માટે જોરદાર તાળી ફેદાવો બાપ. સાથે અમારા કબીર કૃપા સાઉન્ડ સાહેબ, એવું સારું સાઉન્ડ છે સાહેબ કે સાહેબ વેગડ સાઉન્ડનું આ બધું સાઉન્ડ છે. વેગડ જે આપણે કચ્છમાં જે વેગડ વાગે છે ને, વેગડ સાઉન્ડનું નામ સાંભળ્યું હોય, એ વેગડવાળાનું સાઉન્ડ આપણા વિસ્તારમાં છે. બહુ મોટી આનંદની વાત છે. એટલે એકવાર આ સાઉન્ડ માટે જોરદાર તાળી ફેદાવો સાહેબ. અને જલારામ જયંતિનું જે આયોજકો છે આપણા જલારામ જયંતિનો જે અહીંયા કાર્યક્રમ બધાએ જે આખા જલારામ નવયુવક મંડળ, પંચાલ ફળિયું અને સમગ્ર ગ્રામ બધા મળીને જ્યારે આયોજન કરતા હોય, આયોજકો માટે જોરદાર તાળી ફેદાવો. અને ખાસ અમારા નટવરસિંહ
સુરસિંહ ને સમસ્ત પટેલ પરિવાર સાથે વીરેનભાઈ, જયંતભાઈ સાહેબ, આયોજન કરવું કોઈ નાની મોટી વાત નથી સાહેબ. ક્યાંક આપણે મહેમાન ગયા હોય કે મહેમાન આવ્યા હોય ને સાહેબ, બે કે 5 દી રોકાઈ જાય ને તો આપણને એમ થાય કે 2-5 દી મહેમાને કાઢી નાખ્યા, સામાન ક્યાંથી લાવતું. પણ સાહેબ અહીંયા ભંડારો ખૂટતો નથી અને ભંડારાનું પણ સાહેબ જમવાનું પણ સારું સરસ મજાનું આયોજન કર્યું છે. અને સાહેબ આવા કાર્યક્રમો તો બધા ઘણા થતા હોય, બર્થડે ના થાય, લગ્ન ના થાય, રમવાના થાય, નાચવાના થાય, ડીજે ને ઘણી બધી જગ્યાએ કાર્યક્રમ થતા હોય. પણ બૈણા રૂડા ગામમાં સાહેબ ઈ વાત આનંદની છે કે જલારામ જયંતીના સેવકો પડ્યા છે, જલારામ બાપાના આશિકો પડ્યા છે સાહેબ. બાવલીઓ સાહેબ બધાને આયોજકો જેને જેને સાહેબ આયોજન કર્યું છે સાહેબ ધન્ય છે, એમને ધન ભાગ્ય છે સાહેબ કે તમારા ભર્યા ભંડાર ક્યારે બાપો ખૂટવા ન દે સાહેબ, ક્યારે ખૂટવા ન દે સાહેબ. આ બાપાની તાકાત છે. બાપાના મંદિરમાં સાહેબ તમે ગયા હશો અને જે નથી ગયા એમને મારે ખાસ કહેવું છે કે કોકદી વીરપુરને માથે રાજકોટ જિલ્લાની અંદર વીરપુર ગામ આવેલું છે અને ઈ વીરપુરમાં બાપો બેઠો છે અને ઈ બાપાના સાહેબ કોકદી દર્શન કરજો. અને ત્યાં સાહેબ તમે દાન આપવાની કોશિશ કરશો ને તો ત્યાં સાહેબ કોઈ દાન લેતા નથી. વિશ્વનું માત્ર એક જ સ્થાન એવું છે સાહેબ બાપાનું કે જલારામ બાપાના સ્થાનમાં ક્યારેય ભર્યા ભંડાર સાહેબ ખૂટતા નથી અને ક્યારેય ખૂટશે નથી સાહેબ. આ બાપાની કૃપા છે. એટલે હજી જે પણ ભાઈઓ અહીંયા બધા પધાર્યા છે એમને આજુબાજુ જે પણ બેઠા છે, કારણ કે અમે આજે અરવિંદભાઈ ને બધાએ નક્કી કરીને આવ્યા છીએ કે ભલે 4 વાગશે, તમે 4 વાગ્યા સુધી બેઠા રહીશો તો અમે 4 વાગ્યા સુધી પ્રોગ્રામ હલાવવાના નથી, આ નક્કી કરી નાખ્યું છે સાહેબ. કોઈ પણ શરૂઆત હોય, કોઈ પણ કાર્ય કરવું હોય સાહેબ, ગણપતિ દાદાને આરાધના કરવા પડે. એટલે ગણપતિની આરાધના પણ કરવી છે. એટલે હજી પણ જે આજુબાજુ જે ઊભા છે, પેલી બાજુ મારા ભાઈઓ છે, મારી બહેનો છે, મારી માતાઓ બેઠી છે, એમના ચરણોમાં વંદન કરું છું. અમારા સંત અહીંયા પધાર્યા છે, સંતોના ચરણોમાં સાહેબ વંદન કરીએ છીએ. સાહિત્યની વાતો ઘણી કરવી છે, ઘણી બધી વાતો કરવી છે, પણ શરૂઆત આપણે ગણપતિ દાદાથી કરીએ અને પછી આગળનો દોર તમને મજા આવે એવું. મેં તો આજે આ સ્ટેજને જોઈને એવું વિચાર્યું કે નાચી લેવું છે. હા, નક્કી કર્યું. એટલે આજે 4 વાગ્યા સુધી અમે અહીં બેઠા છે. મારે પણ ઘણું બધું ગાવું છે, ઘણું બધું કહેવું છે, ઘણી બધી વાતો કરવી છે સાહેબ. પણ કોઈ પણ શરૂઆત હોય ગણપતિ દાદાથી થતી હોય, એકવાર બધાએ 2 હાથ ઊંચા કરી દો. કોઈ મુકતા નહીં, કોઈ પાડોશીનો હાથ ન ઉપાડ લેતા પાછા. આ ખાસ ધ્યાન રાખજો, ઘણા પાછા આમ કરી દે આમ. એટલે એકવાર બાપાના ધામમાં બેઠા છે, બાપાના ચરણમાં બેઠા છે, બાપા સાક્ષાત બેઠા છે સાહેબ. હા, પલકારો એવો થવો જોઈએ કે સાહેબ રાજકોટ સુધી અવાજ જવો જોઈએ, રાજકોટ સુધી પલકારો થવો જોઈએ, વીરપુર સુધી. બોલે જલારામ બાપા કી, જલારામ મહારાજ કી, ગણપતિ ગજાનંદ મહારાજ કી. ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ. હા, પણ સાહેબ ગણપતિ દાદાની આરાધના કરવી છે. એટલે અમારા ખૂબ સારા ગાયક અને સાહેબ ભજનમાં સાહેબ એટલી તાકાત છે અને સારા ભજનિક સાહેબ ગુજરાતમાં સારું નામ છે. કદાચ તમારા સંબંધમાં આવતા હશે, પણ મારી દ્રષ્ટિએ સાહેબ ખૂબ સારા કલાકાર તમે બધા સહયોગ કરી રહ્યા છે. એટલે એકવાર અરવિંદભાઈ માટે જોરદાર તાળીથી વધાવો સાહેબ. અરવિંદભાઈને વિનંતી કરીએ કે આવો બાપ ગણપતિના વધામણા કરો, જલારામના વધામણા કરો અને એવા સરસ મજાના ભજન લઈને આવો કે બહેણા ગામમાં સાહેબ મોજ 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 અને 4 વાગ્યા સુધી મોજ રે. એવી અમારા અરવિંદભાઈને વિનંતી કરીએ કે આવો બાપ ગણપતિની વધામણા કરો. એવી અમારા ખાસ અરવિંદભાઈ બારિયા. જોરદાર તાળીથી વધાવો સાહેબ. બોલ જલારામ બાપા કી, श्यावर रामचंद्र भगवान की, कृष्ण कन्हैया लाल की
गजानन गणपति महाराज की, सत्य सनातन धर्म की, आई श्री मोगल मात की। हरिओम नमः पार्वती पति हर महादेव महादेव महादेव। सरस्वती स्वर दीजिए, सरस्वती स्वर दीजियो, गणपत दीजिए ज्ञान, बजरंग बल दीजिए, मोरे सदगुरु दीजिए साथ। प्रथम केने समरिये वળી कोना लઈએ ना, प्रथम कोने समरिये कोना लઈએ ना। मात पिता गुरुजन आपणा, પછી લઈએ અલગ પુરુષ કા નામ। માત પિતા ગુરુજન આપણા, પછી લઈએ અલગ પુરુષ કા નામ। આજ રોજ બૈણા મુકામે ખૂબ સરસ આયોજન એવા વિરેનભાઈએ જોરદાર જલારામ બાપાની જયંતિ ઉજવણી કરી છે, ત્યારે ખૂબ સારા એવા આપણા સાહિત્યકાર લોકગાયક કૃષ્ણપાલ બારિયા માટે એકવાર જોરદાર તાળી થઈ જાય। હા, ગણપતિ બાપાનું સ્થાપન કરીને ફરી પછી એમને સાંભળીએ આપણે, બહુ મજા કરાવશે, વાતો બહુ સારી છે। ત્યારે जी गुणपति आया, ए जी रिद्धि सिद्धि लाया, निर्भेनाद सुनाया, गुरुजी निर्भेनाद सुनाया। सदगुरु जी बिना बात कैसी, ओ मरा जलाराम बापा बिना बात कैसी, कोई मिले अपना देसी, ए कोई मળી જાય સાધુ ઉપદેશી।
સદગુરુઓ રે હીરલા મારા ગુરુજી રે હીરલા સદગુરુજી બિના બાત કેસી ગુરુગમ રે બિના બાત કેસી કોઈ મિલે આપણા દેશી એ કોઈ મળી જાય સાધુ ઉપદેશી બોલો બોલો ગુરુજીઓ રે હીરલા એ મારો ગુરુજીઓ રે હીરલા સદગુરુજી બિના બાત કેસી ગુરુગમ રે બિના બાત કેસી કોઈ મિલે આપણા દેશી એ કોઈ મળી જાય સાધુ ઉપદેશી વાલા મહાસાગરમાં મોતી રતન સાગરમાં એ રતન નીપજે મહાસાગરમાં મોતી ગુરુજી મહાસાગરમાં મોતી સદગુરુજી બિના બાત કેસી ગુરુગમ રે બિના બાત કેસી કોઈ મળે આપણા દેશી કોઈ મળી જાય સાધુ ઉપદેશી
टेक मारे ना सदगुरु जी बिना बात कैसी गुरु रे बिना बात कैसी कोई मिले अपना देसी कोई मली जाए साधु के देसी भजनना वागे बड़ा का भारी रे ओ वागे बड़ा का भारी भजनना वागे बड़ा का भारी रे ओ ध्रुव राजा ने अविचल स्थाप्यो प्रहलाद गाड़ो पड़कारी रे ओ ध्रुव राजा ने अविचल स्थाप्यो प्रहलाद गाड़ो पड़कारी रे ओ संध्या टाणे देख सहारो संध्या टाणे रे नारायण नोडवधारी भजन नाम नारायण नोडवधारी भजन नाम वाज बड़ा का भारी रे ओ जी ये वाज बड़ा का भारी भजन नाम वाज बड़ा का भारी रे ओ जी
તાર્યા જેસલ ઘરડાની નારી રે ઓ માલે રૂપાના હેરણા હેરા માલે રૂપાના રે આરાધે મોજડી ઉતારી ભજનના આરાધે મોજડી ઉતારી ભજનના વાગે બડા એ વાગે બડા મારી રે મારી રે મારી भारी भजनना वागे भड़ाका भारी रे ओ जी તારા દેનું સતને રાખવા માળી બન્યા તા મુરારી રે ઓ દી એ તારા દેનું સતને રાખવા માળી બન્યા તા મુરારી રે ઓ સુધનવાના નામ કે નામે સુધનવાના રે આ દીદી ઉકળ પીકળાયું તારી ભજનના ઉકળ પીકળાયું તારી ભજનના વાગે ભડાકા ભારી રે ઓ વાગે ભડાકા ભારી ભજનના વાગે ભડાકા ભારી રે ઓ
पले पले पीर राम दिन समरू ऐसे अलख अवतारी रे ओ हरि चरणे भाटी हरज बोल्या हरि चरणे भाटी हरजी बोल्या धनी धार्यो ने गदारी भजन ना धनी धार्यो ने गदारी भजन ना वीरपुर जाऊ के सतादार जाऊ वीरपुर जाऊ के सतादार जाऊ ये हाल मनवा हाल जला राम बताऊ ये हाल मनवा हाल जला राम बताऊ तो ट्राइबल आ गया वीरपुर जाऊ के सतादार जाऊ वीरपुर जाऊ के सतादार जाऊ ये हाल मनवा हाल तने मारो राम बताऊ ये हाल मनवा हाल मारो राम बताऊ जय 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 जलाराम कबीर को बसाओ ओ जलाराम वसे वीरपुर माँ क्या तो गंगा ने जमुना बहे भरपूर माँ ओ जलाराम वसे वीरपुर माँ गंगा जमुना वहे से भरपूर माँ एता तो नो भंडार एनो आवे नहीं पार क्या तो नो भंडार एनो आवे नहीं प्यार आवो ओलियो बताऊ ये साधु बताऊ ये हाल मनवा हाल जलाराम बताऊ ये हाल मनवा हाल मारो राम बताऊ ये वीरपुर जाऊ सताधार जाऊ वीरपुर जाऊ सताधार जाऊ ये हाल मनवा हाल मारो राम बताऊ ये हाल मनवा हाल जलाराम बताऊ सत्ताधारमा अरे भक्तो नारे दुख परवारमा
સત્તાધારમાં ભક્તોના દુઃખ હરે છે પલવારમાં એ તો અન્નનો ભંડાર એ આવે નહીં પાર ત્યાં તો અન્નનો ભંડાર ત્યાં તો આવે નહીં પાર એવું સાધુ બતાવું બાવલ્યો બતાવું એ હાલ મનવા હાલ અને રામ બતાવું એ હાલ મનવા હાલ મારો રામ બતાવું વીરપુર જાઉં સતાધાર જાઉં વીરપુર જાઉં સતાધાર જાઉં એ હાલ મનવા હાલ મારો રામ બતાવું એ હાલ મનવા હાલ મારો રામ બતાવું ताके पद वंदन करूं जय 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 दलारा जय 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 दलारा के वीरपुर धाम बिराजे दुनिया में डंको वागे वीरपुर धाम बिराजे दुनिया में डंको वागे ओ सब तू प्यारू तारू नाम जलाराम 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 પણ મંદિર જોયા જ્યાં ટિકિટથી દર્શન થતા
જગમાં અજોડ છે વીરપુર જા તો પૈસા ના લેવાતા અરે એવા પણ મંદિર જોયા જ્યાં ટિકિટ દર્શન થાતા અરે જગમાં અજોડ છે વીરપુર જ્યાં તો પૈસા ના લેવાતા કે સાધુ સંતો આવે કે ભક્તો દોડતા આવે સાધુ ને સંતો આવે કે ભક્તો દોડતા આવે તારું નામ જલારામ 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 अरे वीरपुर जाओ के जाऊ दुनिया ना छेड़े अरे जलाराम ना भक्तो हारे छे सौ सौनी मेड़े अरे वीरपुर जाओ के जाऊ हूँ दुनिया ना रे छेड़े अरे जलाराम ना भक्तो हारे छे सब सौनी हारे के वीरपुर गाम बिराजे दुनिया में डंको वागे ओ सबथी सुंदर तारू नाम जलाराम 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 अरे जलाराम जो ओलियो में तो क्या ये नथी पे जोयो अरे भगतो नारे दुख हरे तो पलना करे अरे जलाराम जो भक्तो ना तो दुखे तो हरे सताधार मा ओलियो में तो भवना दुख तोड़े जलाराम बाबा बिरादे साधु ने संतोया ओ सबकी निराळू तारू नाम तारू धाम जलाराम 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 जलाराम
જગદંબા માતું જોગણી અને જપીએ તમારા જામ એ જગદંબા માતું જોગણી એ જપીએ તમારા જામ અખંડમાં તમારા દીવડા બને માં પ્રગટ આપોયા બોલ જલારામ બાપા કી